હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો આજના વિડિયો લેક્ચર થી આપણે ધોરણ 11 નું એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જે છે ચેપ્ટર 14 દોલનો ધેટ મીન્સ ઓસિલેશન્સ। મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે ટેક્સ્ટ બુકના બે ટોપિક કવર કરેલા છે જે આ પ્રમાણે છે 14.1 જે છે પ્રસ્તાવના ધેટ મીન્સ ઇન્ટ્રોડક્શન અને બીજો ટોપિક 14.2 જે છે આવર્ત અને દોલિત ગતિઓ જેને ઇંગ્લિશમાં કહેવાશે આવર્ત એટલે કે પિરિયોડિક, દોલિત એટલે કે ઓસિલેટરી અને ગતિ ધેટ મીન્સ મોશન્સ, રાઈટ। તો આવર્ત ગતિ એટલે કે પિરિયોડિક મોશન અને દોલિત ગતિ એટલે કે ઓસિલેટરી મોશન, રાઈટ। તો મિત્રો આજના વિડિયો લેક્ચરમાં આપણે આ બંને ટોપિકમાં આવતી અલગ અલગ રાશિઓ વિશે ભણવાનું છે। એટલે કે તમને ચેપ્ટરના નામ ઉપરથી તો ખ્યાલ આવી ગયો હશે કે દોલનો એટલે કે દોલિત ગતિ વિશે આપણે ભણવાનું છે। તો દોલિત ગતિ માટે જે અલગ અલગ ભૌતિક રાશિઓની આપણે જરૂરિયાત છે એ ભૌતિક રાશિઓ વિશે બેઝિક નોલેજ આપણે આજના વિડિયો લેક્ચરમાં મેળવીશું। ધેટ મીન્સ કે બધી ભૌતિક રાશિઓ વિશે આપણે નોલેજ મેળવવા માટે ડેફિનેશન, પારિમાણિક સૂત્રો, તેના એકમો વગેરે બેઝિક ઇન્ફોર્મેશન એ બધી જ ભૌતિક રાશિઓ વિશે આપણે આજના વિડિયો લેક્ચરમાં મેળવીશું। ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર। મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ છીએ 14.1 ટોપિક જે છે પ્રસ્તાવના એટલે કે ઇન્ટ્રોડક્શન, જેમાં આપણે ગતિની ડેફિનેશન ધ્યાનમાં લઈએ છીએ। ગતિ જેના વિશે આપણે ત્રીજા ચેપ્ટરમાં અગાઉથી ભણી ગયેલા છે, રાઈટ। ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છે સુરેખ પથ પર થતી ગતિ, જેને બીજા શબ્દોમાં કહે છે રેખીય ગતિ, રાઈટ। જેમાં આપણે એક પારિમાણિક, દ્વિપારિમાણિક, ત્રિપારિમાણિક વગેરે ગતિ વિશે ભણેલા, સાથે નિયમિત અને અનિયમિત ગતિ વિશે પણ ભણેલા અને ચોથા ચેપ્ટરમાં ઇમ્પોર્ટન્ટ પ્રક્ષિપ્ત ગતિ વિશે પણ ભણેલા છે, રાઈટ। તો એના આધારે આપણે ફક્ત ગતિની ડેફિનેશન આપવાની છે। તો મિત્રો ગતિની ડેફિનેશન તો આપણને આવડવી જ જોઈએ કારણ કે આપણે ત્રીજા ચેપ્ટરમાં ઓલરેડી ભણી ચૂકેલા છે, રાઈટ। તો ગતિની ડેફિનેશન આ પ્રમાણે થશે। એક ઉદાહરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેમ કે આ કોઈ એક પદાર્થ છે, રાઈટ। એ પદાર્થ સ્થિર અવસ્થામાં છે એવું તમારે માનવાનું છે, જસ્ટ ઇમેજિન કરવાનું છે આ ઉદાહરણ, બરાબર છે। આ કોઈ એક પદાર્થ છે જે સ્થિર અવસ્થામાં છે, આ બીજો પદાર્થ છે, બરાબર। એ બીજો પદાર્થ હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે ધારો કે ઘડિયાળનો કાંટો 12 ઉપર છે, બરાબર। ઘડિયાળનો મોટો કાંટો 12 ઉપર છે ત્યારે આ બીજો પદાર્થ આ સ્થાને છે અને હવે ઘડિયાળનો મોટો કાંટો 12 ઉપરથી 1 ઉપર આવે છે। ધેટ મીન્સ કેટલી મિનિટ પસાર થઈ? તો 5 મિનિટ પસાર થઈ। એ 5 મિનિટના અંતે આ પદાર્થ આ સ્થાનેથી સપોઝ આ સ્થાને આવે છે। તો તમે જોઈ શકો છો શરૂઆતમાં આ સ્થાને હતો, એટલે કે જ્યારે મોટો કાંટો 12 ઉપર હતો ત્યારે આ સ્થાને હતો, હવે મોટો કાંટો 1 ઉપર આવ્યો ત્યારે આ સ્થાને પહોંચે છે। ધેટ મીન્સ કે 5 મિનિટ પસાર થઈ તો આ પદાર્થે પણ શું કર્યું કહેવાય? સ્થાનાંતર કર્યું કહેવાય। તો કહી શકાય કે જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે, જ્યારે કોઈ પદાર્થ સમયની સાથે પોતાનું સ્થાન બદલે છે, બસ આ જ છે ગતિની ડેફિનેશન, બરાબર। પ્રોપર વર્ડ્સમાં આપણે ગતિની ડેફિનેશન ધ્યાનમાં લઈએ તો આપણે એક પદાર્થને સ્થિર ધ્યાનમાં લીધો હતો। એ પદાર્થ ગતિ માટેનો સાપેક્ષ પદાર્થ છે, કારણ કે આપણે ત્રીજા ચેપ્ટરમાં અગાઉમાં ભણી ગયેલા છે કે ગતિ એક સાપેક્ષ ખ્યાલ છે, રાઈટ। એટલે હંમેશા જે પદાર્થની ગતિ થાય એ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં હોવી જોઈએ, રાઈટ। એટલે આપણે બીજો એક પદાર્થ ધ્યાનમાં લીધેલો છે જે સ્થિર અવસ્થામાં છે, બરાબર છે।
તો હવે આપણે પ્રોપર વર્ડ્સમાં ડેફિનેશન આ પ્રમાણે આપી શકીએ કે જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ એક પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે છે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહી શકાય. રાઈટ? ફરીથી હું ડેફિનેશન રિપીટ કરું છું, તમારે નોંધવી હોય તો નોટબુકમાં તમે નોંધી લેજો. બરાબર છે? જ્યારે કોઈ એક પદાર્થ બીજા કોઈ એક પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહી શકાય. રાઈટ? હવે આ ગતિઓ કયા કયા પ્રકારની છે એ આપણે ધ્યાનમાં લઈએ. તો મિત્રો અગાઉ જ આપણે ચર્ચા કરી દીધી કે ચેપ્ટર નંબર 3 માં આપણે રેખીય એટલે કે સુરેખ ગતિ વિશે ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 4 માં રેખીય ગતિ વિશે ભણી ગયા છીએ. ચેપ્ટર નંબર 4 માં પ્રક્ષેપ ગતિ વિશે ભણી ગયેલા છીએ. ચેપ્ટર નંબર 7 માં ચાક ગતિ વિશે ભણી ગયેલા છીએ. અને હવે આપણે ચેપ્ટર નંબર 14 માં દોલિત ગતિ વિશે ભણવાનું છે. રાઈટ? દોલિત ગતિ એટલે કે દોલન ગતિ પણ તમે કહી શકો છો. બરાબર? એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો બોલો, ખ્યાલ આવી ગયો? ફર્સ્ટ ટોપિક જેમાંથી આપણે ફક્ત ગતિની ડેફિનેશન ધ્યાનમાં લીધેલી છે. બરાબર? જો વ્યાખ્યા થોડા મેઇન શબ્દો સાથે અહીં લખેલી છે. બરાબર છે? જેના આધારે પણ તમે નોટબુક બનાવી શકો છો. કોઈ પદાર્થ બીજા કોઈ પદાર્થની સાપેક્ષમાં સમય સાથે પોતાનું સ્થાન બદલે તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહી શકાય. રાઈટ? શબ્દો થોડા ખ્યાલ ન આવે એના માટે જ આપણે એક ઉદાહરણ ધ્યાનમાં લીધું કે કોઈ એક પદાર્થ બીજા કોઈ એક પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે ત્યારે તે પદાર્થને બીજા પદાર્થની સાપેક્ષમાં ગતિમાં છે તેમ કહી શકાય. રાઈટ? જેના પ્રકારો ધ્યાનમાં લઈએ. આમ તો ઘણા બધા પ્રકારો છે જે આપણે ડિસ્કસ કર્યા પ્રમાણે, પરંતુ મેઇન 3 પ્રકારો આપણે ધ્યાનમાં લીધેલા છે. સુરેખ ગતિ જે આપણે 3જા ચેપ્ટરમાં ભણી ગયા, ચાક ગતિ જે આપણે 7મા ચેપ્ટરમાં ભણી ગયા, અને દોલન એટલે કે દોલિત ગતિ જે આ ચેપ્ટર નંબર 14 માં આપણે ભણવાના છીએ. બોલો, તો ખ્યાલ આવી ગયો ફર્સ્ટ ટોપિક? મિત્રો હવે આપણે ચેપ્ટરનો સેકન્ડ ટોપિક ધ્યાનમાં લઈએ છીએ. 14.2 આવર્ત ગતિ જેને ઇંગ્લિશમાં કહેવાશે પીરિયોડિક મોશન, અને દોલિત ગતિ જેને ઇંગ્લિશમાં કહેવાશે ઓસિલેટરી મોશન. રાઈટ? જેમાં આપણે અગાઉ ચર્ચા કરીએ પ્રમાણે કે ડેફિનેશન જ ધ્યાનમાં લેવાની છે. બરાબર છે? તો સૌપ્રથમ આપણે આવર્ત ગતિ એટલે કે પીરિયોડિક મોશનની ડેફિનેશન ધ્યાનમાં લઈએ છીએ. જેના માટે તમે જોઈ શકો છો બોર્ડ ઉપર કે આપણે આકૃતિ દોરેલી છે. તો સૌપ્રથમ આપણે એ આકૃતિને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અને મિત્રો ખાસ રિક્વેસ્ટ છે કે જ્યાં ક્યાંય પણ આકૃતિ આવતી જાય તો એ બધું જ તમારે ખાસ ઇમેજિન કરવાનું છે. બરાબર છે? અને જેટલી તમારી ઇમેજિનેશન સારી હશે એટલું જ તમે વધારે સારી રીતે આકૃતિને સમજી શકશો અને ચેપ્ટરને પણ સમજી શકશો. રાઈટ? તો આકૃતિ જુઓ તો આકૃતિને આપણે સિમ્પલ રીતે નામ નિર્દેશન હું તમને કરી દઉં. જુઓ તો S. બોલો, S ફોર સન એટલે કે સૂર્ય. જુઓ તો E. બોલો, E ફોર અર્થ એટલે કે પૃથ્વી. અને M એટલે કે મૂન, ચંદ્ર. રાઈટ? તો હવે આકૃતિ જુઓ અને આકૃતિના આધારે તમે આકૃતિનું શું વર્ણન કરી શકો છો, આકૃતિ શું કહેવા માંગે છે એ તમારે જાતે એક્સપ્લેન કરવાનું છે, એ તમારે જાતે વિચારવાનું છે. બરાબર? આકૃતિ ઉપરથી જરા વિચારો 2 મિનિટ, કંઈક નવા વિચારો આવશે આકૃતિના આધારે, અને વિચારોના આધારે જ આપણી ડેફિનેશન નક્કી થશે. બરાબર છે? જો આકૃતિના આધારે તમને એવો ખ્યાલ આવે કે સૂર્ય કેન્દ્રમાં છે. બરાબર? અને પૃથ્વી તેની આસપાસ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. બરાબર છે? અને આ જોઈએ તો એના આધારે એવો ખ્યાલ આવે કે પૃથ્વીની આસપાસ ચંદ્ર વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરે છે. બરાબર છે? જો સૂર્યની આસપાસ પૃથ્વી ભ્રમણ કરે છે અને પૃથ્વીની આસપાસ ચંદ્ર ભ્રમણ કરે છે. કારણ કે આપણને ખ્યાલ છે કે ચંદ્ર એ પૃથ્વીનો ઉપગ્રહ છે.
જે કુદરતી ઉપગ્રહ માનવામાં આવે છે. અને ઉપગ્રહ સિમ્પલ એને કેન્દ્રમાં રાખીને ભ્રમણ કરે, રાઈટ? એટલે કે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે, રાઈટ? અને પૃથ્વી એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, બરાબર છે? તો હવે આ આકૃતિના આધારે આપણે તેની લાક્ષણિકતાઓ નક્કી કરવાની છે. લાક્ષણિકતાઓ નક્કી કરવાની છે. જેમ કે આ પૃથ્વીનું જે ભ્રમણ છે તો એનો ગતિમાર્ગ જુઓ તો આપણે ગ્રીન કલરથી દર્શાવેલો છે, ગતિમાર્ગ, બરાબર? હવે જરા વિચાર કરો કે આપણે જે તીર દર્શાવેલું છે ગતિમાર્ગ માટે, બરાબર છે, કે આ દિશામાં ભ્રમણ કરે છે એવું આપણે માનેલું છે, બરાબર? પરંતુ સપોઝ એ એક દિશામાંથી આ રીતે ભ્રમણ ચાલુ કરે તો શું પછી એ પોતાની દિશા બદલશે? નહીં બદલે. એક વખત આ દિશાથી ભ્રમણ ચાલુ કર્યું, બરાબર છે, તો એ જ દિશામાં પુનરાવર્તન થશે. ભ્રમણનું શું થશે? પુનરાવર્તન થશે. દિશા વિરુદ્ધ ક્યારે નહીં થાય, રાઈટ? બરાબર છે? આ એક પોઈન્ટ, એક લાક્ષણિકતા આપણે નક્કી કરી શકીએ આકૃતિ દ્વારા, બરાબર છે? બીજું ધ્યાનમાં લઈએ કે આ જે પૃથ્વી એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે એનો માર્ગ કેવો હશે? બોલો, માર્ગ કેવો હશે? ફિક્સ હશે, નિશ્ચિત માર્ગ હશે. આ ગ્રીન કલરનો આપણે જે માર્ગ દોરેલો છે એ માર્ગે જે ભ્રમણ કરે છે, રાઈટ? દિશા વિરુદ્ધ થતી નથી, એ ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ કે ગતિમાર્ગ એક જ ફિક્સ જ હોય છે, બદલાતું નથી, રાઈટ? તમે સમજી શકો છો કે શું આ પૃથ્વી એ સૂર્યની આસપાસ આ રીતે ભ્રમણ કરે, બરાબર છે? આ રીતે ભ્રમણ કરે, એ બદલાતું ના હોય, કોઈ એક ફિક્સ હશે, બરાબર છે? આ માર્ગ ઉપર તો આ જ માર્ગ ઉપર, બરાબર? એવું નહીં બને કે એક ભ્રમણ આ માર્ગે થાય છે, બીજું ભ્રમણ આ માર્ગે થાય છે, ત્રીજું ભ્રમણ આ માર્ગે થાય છે, એવું નહીં થાય. પહેલી વખતનું જે ભ્રમણ થયું એ જ ભ્રમણ કન્ટિન્યુ ચાલુ રહેશે, રાઈટ? એટલે ગતિમાર્ગ કેવો થઈ ગયો? ફિક્સ થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો, રાઈટ? એ બીજી લાક્ષણિકતા છે. ત્રીજી લાક્ષણિકતા કે કેન્દ્રમાં શું છે? તો સૂર્ય છે. તો શું કેન્દ્ર બદલાવાનું છે? નહીં બદલાવાનું. આપણને ખ્યાલ છે કે પૃથ્વી કોની આસપાસ ભ્રમણ કરે છે? સૂર્યની આસપાસ. એટલે કે સૂર્ય કેન્દ્રમાં છે તો શું સૂર્યની જગ્યાએ બીજો કોઈ ગ્રહ આવી જાય એવું બનવાનું છે? મંગળ આવી જાય, ગુરુ આવી જાય, કેન્દ્ર બદલાવાનું છે એવું બનવાનું નથી, રાઈટ? એટલે કે એ જે કેન્દ્રની આસપાસ એટલે કે જે બિંદુની આસપાસ ભ્રમણ કરે છે એ બિંદુ કેવું થઈ ગયું? ફિક્સ થઈ ગયું. એટલે કે નિશ્ચિત બિંદુ. એ ત્રીજી લાક્ષણિકતા છે, રાઈટ? ગતિમાર્ગ ફિક્સ છે, નિશ્ચિત બિંદુની આસપાસ ભ્રમણ કરે છે અને પોતાની ગતિનું કેવું કરે છે? પુનરાવર્તન કરે છે, રાઈટ? અને આ જે અર્થ છે એટલે કે પૃથ્વી છે એ એક ભ્રમણ પૂર્ણ કરવા માટે જેટલો સમય લે છે બીજા રાઉન્ડમાં એટલે કે બીજું ભ્રમણ પૂર્ણ કરવા માટે પણ તેટલો જ સમય લેશે, ત્રીજું ભ્રમણ પૂર્ણ કરવા માટે પણ એટલો જ સમય લેશે. સમય બદલાવાનો નથી. એવું નહીં બને કે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે જેટલો સમય લીધો હોય એનાથી કંઈક વધારે સમય અથવા ઓછો સમય બીજા ભ્રમણ માટે થાય, ત્રીજા ભ્રમણ માટે થાય, નહીં થાય. ફિક્સ જ સમય છે, રાઈટ? કે એક ભ્રમણ માટે જે સમય લાગ્યો એ જ સમય બીજા માટે, એ જ સમય ત્રીજા માટે, રાઈટ? એટલે નિયત સમયગાળે પોતાનું એક પરિભ્રમણ પૂર્ણ કરે છે, બરાબર છે? તો આ એની લાક્ષણિકતાઓ થઈ અને એ લાક્ષણિકતાઓના આધારે જ આપણે આવર્ત ગતિની ડેફિનેશન આપવાની છે. જુઓ, નિશ્ચિત પથ પર બોલો પૃથ્વીનો માર્ગ કેવો છે? પરિભ્રમણનો માર્ગ નિશ્ચિત છે, રાઈટ? એટલે નિશ્ચિત પથ પર ખ્યાલ આવી ગયો. નિશ્ચિત બિંદુને અનુલક્ષીને પૃથ્વી એ હંમેશા સૂર્યને કેન્દ્રમાં રાખીને ભ્રમણ કરે છે. એટલે નિશ્ચિત બિંદુને અનુલક્ષીને એટલે કેન્દ્ર ફિક્સ થઈ ગયું છે, રાઈટ? નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે. નિયત સમયગાળે એટલે કે એક પરિભ્રમણ માટે જેટલો સમય લાગે એટલો જ સમય બીજા પરિભ્રમણ માટે, એટલો જ સમય ત્રીજા પરિભ્રમણ માટે. દરેક પરિભ્રમણ માટેનો સમય કેવો છે? ફિક્સ છે. એટલે કે નિયત સમયગાળે અને પોતાની ગતિનું કેવું કરે છે? પુનરાવર્તન કરે. તો આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી ગતિને આવર્ત ગતિ કહે છે. બોલો, ડેફિનેશન ખ્યાલ આવી ગઈ, બરાબર? હવે આપણે એને પ્રોપર વર્ડ્સમાં મૂકવાની છે. તો પ્રોપર વર્ડ્સમાં આપણે ડેફિનેશન આ પ્રમાણે આપી શકીએ.
જ્યારે કોઈ એક પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે ત્યારે પદાર્થની તેવી ગતિને આવર્ત ગતિ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો ડેફિનેશન? બરાબર. અને ડેફિનેશન આ રીતે પ્રોપર વર્ડ્સમાં યાદ ના રહે એના માટે જ ખાસ આકૃતિ યાદ રાખવી. જો આકૃતિ યાદ રાખશો તો એનું એક્સપ્લેનેશન ઓટોમેટિક આવડશે અને એનું એક્સપ્લેનેશન એ જ એની ડેફિનેશન છે. રાઈટ? 3 લાક્ષણિકતાઓ આપણે યાદ રાખવાની છે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ નિશ્ચિત પથ પર ગતિ કરે છે. બરાબર? નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે, એટલે કે સૂર્યને કેન્દ્રમાં રાખીને જ ગતિ કરે છે. અને નિયત સમયગાળે, એટલે કે એક ભ્રમણ, બીજું ભ્રમણ, ત્રીજું ભ્રમણ, બધા જ ભ્રમણ માટે એ કેટલો સમય લે છે? તો એક સરખો સમય લે છે. બરાબર? એટલે નિયત સમયગાળે. અને પાછું એ ભ્રમણ કેવું કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહે છે, સતત. એટલે કે નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. આવી વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવતી જે ગતિ થાય છે એને આપણે આવર્ત ગતિ કહીએ છીએ. બોલો, ખ્યાલ આવી ગયો છે? ફરીથી હું ડેફિનેશન રિપીટ કરું છું, તમે નોટબુકમાં લખી દેજો લખવી હોય તો. બરાબર છે? કે જ્યારે કોઈ એક પદાર્થ નિશ્ચિત પથ પર નિશ્ચિત બિંદુને અનુલક્ષીને નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે ત્યારે તે પદાર્થની ગતિને આવર્ત ગતિ કહે છે. બોલો, ખ્યાલ આવી ગઈ ડેફિનેશન? તો હવે એ આવર્ત ગતિના ઉદાહરણો આપણે ધ્યાનમાં લેવાના છે. તો સિમ્પલ આકૃતિ ઉપરથી જ આપણે લખી શકીએ છીએ ઉદાહરણ. બરાબર? કે સૂર્યની આસપાસ પૃથ્વીનું ભ્રમણ અને પૃથ્વીની આસપાસ ચંદ્રનું ભ્રમણ. બરાબર છે? આ સિવાય આકૃતિના આધારે આપણે સમજી શકીએ કે ઘડિયાળના કાંટાઓની ગતિ. ઘડિયાળના કાંટાઓમાં આપણને ખ્યાલ છે કે કલાકનો કાંટો ધ્યાનમાં લઈએ તો એનું એક પરિભ્રમણ, બરાબર છે, એ નિયત સમયગાળે થાય છે. એટલે કે કલાકનો કાંટો 12 ઉપર હોય, ગોળ ફરીને પાછો 12 ઉપર આવે. તો જુઓ, આ ત્રણેય લાક્ષણિકતાઓનું પાલન થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. પછી મિનિટ કાંટો ધ્યાનમાં લઈએ, 12 ઉપર છે, રાઉન્ડ કમ્પ્લીટ કરીને ફરીથી મિનિટ કાંટો 12 ઉપર આવે. ચેક કરો આ ત્રણેય લાક્ષણિકતાઓનું પાલન થાય છે કે નહીં. અને એ જ રીતે સેકન્ડ કાંટો 12 ઉપર છે, રાઉન્ડ કમ્પ્લીટ કરીને 12 ઉપર આવે છે. અને ચેક કરો કે આ ત્રણેય લાક્ષણિકતાઓનું પાલન થાય છે કે નહીં. તો આપણને ખ્યાલ છે કે નિશ્ચિત પથ ઉપર જ ગતિ કરશે. કલાકનો કાંટો હોય, મિનિટ કાંટો હોય કે સેકન્ડ કાંટો હોય, એક વખત જે માર્ગ ફિક્સ થયો એ જ માર્ગે એ ભ્રમણ કરે છે. એટલે ગતિ માર્ગ કેવો છે? નિશ્ચિત છે. બીજી કન્ડિશન, નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. હા, તો ફિક્સ છે કેન્દ્ર, એને અનુલક્ષીને જ ગતિ કરે છે. રાઈટ? ત્રીજી કન્ડિશન ધ્યાનમાં લઈએ કે નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. પુનરાવર્તન તો કરે જ છે, સતત ભ્રમણ તો ચાલુ જ છે ત્રણેય કાંટાઓનું. અને શું નિયત સમય પૂર્ણ કરે છે? હા, તો નિયત સમય પૂર્ણ કરે છે. એક વખત કલાકનો કાંટો 12 ઉપરથી ફરીથી 12 ઉપર આવ્યો તો જે સમય પસાર થયો એ જ બીજી વખત માટે થશે, એ જ ત્રીજી વખત માટે થશે, અને એ જ મિનિટ કાંટા માટે પણ અને સેકન્ડ કાંટા માટે પણ સાચું છે. એટલે આ ત્રણેય કન્ડિશન, આ ત્રણેય લાક્ષણિકતાઓનું પાલન ઘડિયાળના કાંટાઓ કરે છે. તો કહી શકાય કે ઘડિયાળના કાંટાઓની ગતિ એ આવર્ત ગતિનું ઉદાહરણ છે. બોલો, તો ઉદાહરણો ખ્યાલ આવી ગયા છે? બરાબર? હવે જરા વિચારો કે આ જે ગતિ થઈ રહી છે આવર્ત ગતિ, એમાં શું આપણે બહારથી કોઈ ફોર્સ આપવું પડે છે? અથવા તો પછી એમાં પુનઃસ્થાપક બળ એ ઉદ્ભવે છે, ઓટોમેટિક ઉદ્ભવે છે કે ઓટોમેટિક નથી ઉદ્ભવતું, એ ધ્યાનમાં લેવાનું છે. તો મિત્રો, પુનઃસ્થાપક બળ કોને કહી શકાય? તો આપણને ખ્યાલ છે કે પુનઃસ્થાપક બળ એ મોસ્ટ ઓફ આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો સ્થિતિસ્થાપક પદાર્થોમાં જોવા મળે. સ્થિતિસ્થાપક પદાર્થો કોને કહી શકાય? કે સ્પ્રિંગ, રબર, જેની ઉપર આપણે એને એક્સપાન્ડ કરીએ, એટલે કે એનું વિસ્તરણ કરીએ, બરાબર, અથવા એનું સંકોચન કરીએ તો એ પાછી પોતાની મૂળ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. કેમ? કારણ કે એમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, જે આપણે ચેપ્ટર નંબર 6 માં ભણી ગયેલા છીએ, હુકના નિયમમાં. બરાબર છે? એવી જ રીતે આ કિસ્સામાં કોઈ પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તો આપણે સમજી શકીએ છીએ નથી ઉદ્ભવતું પુનઃસ્થાપક બળ. રાઈટ?
એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે પોઈન્ટ, આવી ગતિમાં પદાર્થ પર પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, તેથી આવી ગતિને સતત ચાલુ રાખવા બાહ્ય બળ જરૂરી છે. બરાબર, આપણે ડિસ્કસ કર્યું જેના આધારે આપણને ખ્યાલ તો આવી ગયો કે આવી ગતિમાં એટલે કે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી. આ મુદ્દો ખાસ ધ્યાનમાં રાખવાનો છે. બરાબર, કે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, જેથી આપણે આ ગતિ કન્ટિન્યુ રાખવા માટે એટલે કે સતત ચાલુ રાખવા માટે શું કરવું પડે છે? બહારથી કોઈક ફોર્સ એપ્લાય કરવું પડે છે, એટલે કે બાહ્ય બળ એપ્લાય કરવું પડે છે. તો હવે ક્વેશ્ચન થાય કે આ કિસ્સામાં આપણે તો કોઈ બાહ્ય બળ એપ્લાય કરતા નથી, તો પછી આ વાક્ય કેટલું સાચું છે કે બાહ્ય બળ જરૂરી છે? બરાબર, આવી ગતિ સતત ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે. એ કઈ રીતે કહી શકાય આ કિસ્સા માટે? તો મિત્રો યાદ કરો ચેપ્ટર નંબર 5 જેમાં આપણે ભણી ગયેલા છીએ વર્તુળાકાર ગતિ વિશે, કે કોઈ પણ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ ક્યારે કરી શકે? જ્યારે એ પદાર્થ જોડે જરૂરી કેન્દ્રગામી બળ હોય ત્યારે. રાઈટ, પદાર્થ જોડે જો જરૂરી કેન્દ્રગામી બળ હોય તો એ પદાર્થ વર્તુળાકાર માર્ગે ભ્રમણ કરી શકે છે. બરાબર છે, અને આપણને ખ્યાલ છે કે કેન્દ્રગામી બળ હંમેશા બીજું કોઈ એક બળ પૂરું પાડે છે. રાઈટ, તો હવે આ કિસ્સામાં કેન્દ્રગામી બળ તરીકે કોણ વર્તે છે? તો સિમ્પલ છે, આપણને ખબર છે કે પૃથ્વી એ સૂર્યની આસપાસ બોલો કેમ ભ્રમણ કરે છે? કારણ કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગે છે. કયું બળ લાગે છે? ગુરુત્વાકર્ષી બળ. તો બસ ગુરુત્વાકર્ષી બળ એ જ અત્યારે કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. માટે પૃથ્વી એ સૂર્યની આસપાસ ભ્રમણ કરે છે, માટે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. રાઈટ, કારણ કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે પણ ગુરુત્વાકર્ષી બળ લાગે છે, અને એ જ ગુરુત્વાકર્ષી બળ કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે, જેના કારણે ચંદ્ર એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કરી શકે છે. તો અત્યારે કહી શકાય કે બાહ્ય બળ એ જ કેન્દ્રગામી બળ છે અને એ જ ગુરુત્વાકર્ષી બળ છે આ કિસ્સા માટે. બોલો ખ્યાલ આવે છે? બરાબર, તો આ સેન્ટેન્સ ખાસ યાદ રાખવાનું કે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, જે કારણોસર આવી ગતિને સતત ચાલુ રાખવા માટે આપણે બાહ્ય બળ એપ્લાય કરવું પડે છે, એટલે કે બાહ્ય બળ જરૂરી છે. જે આપણે એપ્લાય ન કરીએ તો પણ ચાલે, પરંતુ એને બાહ્ય બળ કહી શકાય. બરાબર છે, ઓટોમેટિક પણ ઉદ્ભવી શકે છે. જેમ આમાં ગુરુત્વાકર્ષી બળ ઉદ્ભવે છે એ ઓટોમેટિક ઉદ્ભવે છે. બરાબર છે, પણ એને આપણે બાહ્ય બળ કહી શકીએ, પુનઃસ્થાપક બળ ન કહી શકીએ. રાઈટ, બરાબર છે મિત્રો. હવે આપણે સેકન્ડ ડેફિનેશન ધ્યાનમાં લઈએ છીએ, જે છે દોલિત ગતિ એટલે કે ઓસિલેટરી મોશન. બરાબર, દોલિત ગતિ. મિત્રો દોલિત ગતિ માટે પણ આપણે જે રીતે આવર્ત ગતિ માટે સૌપ્રથમ આકૃતિ ધ્યાનમાં લીધી, આકૃતિના એક્સપ્લેનેશનના આધારે જ આપણને વ્યાખ્યાના મેઇન મુદ્દાઓ ખ્યાલ આવ્યા, અને એના આધારે આપણે વ્યાખ્યા સરળતાથી યાદ રાખી શકીએ છીએ. એ જ પદ્ધતિ આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર, જુઓ દોલિત ગતિ માટે આપણે આ આકૃતિ યાદ રાખવાની છે. આકૃતિ શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તમને ખ્યાલ આવે કે એક સ્ટેન્ડ છે અને આપણે એક આ દોરી લટકાવેલી છે, દોરીના છેડે કોઈ પદાર્થ એટલે કે ગોળો લટકાવેલો છે. બરાબર છે, અને હવે એ ગોળાને ગમે તે દિશામાં ડાબી તરફ અથવા જમણી તરફ બરાબર છે લાવીને આપણે છોડી દઈએ છીએ. તો સિમ્પલ છે કે ગોળો આ જે ત્રુટક માર્ગ દર્શાવેલો છે એ માર્ગ ઉપર આ રીતે ભ્રમણ કરશે. ધેટ મીન્સ કે સાદા લોલક જેવી રચના થઈ. બરાબર છે, લોલક ઘડિયાળ આપણને ખ્યાલ છે એ રીતની રચના થઈ, અને એના આધારે હવે આપણે દોલિત ગતિની વ્યાખ્યાના મેઇન પોઈન્ટ્સ ધ્યાનમાં લેવાના છે. બરાબર છે, તો તમારે વિચારવાનું છે કે આ જે લોલક એટલે કે આ જે ગોળો છે, પદાર્થ છે, જે દોરીના છેડે આપણે લટકાવેલો છે, એ પદાર્થ કેવી ગતિ કરે છે. બરાબર, એ પદાર્થ આ પ્રમાણે ગતિ કરે છે. બરાબર છે, આ જે ગતિ કરે છે એ ગતિમાં આપણે કયા કયા પોઈન્ટ્સ નોંધવા લાયક છે. બરાબર,
તો કહી શકાય કે આ જે સ્થાન આપણે દોરેલું છે, આકૃતિમાં આપણે જે સ્થાન દોરેલું છે એ બોલો કેવું છે, તો કે નિયત છે, ફિક્સ છે, બરાબર છે. જેટલા પણ ભ્રમણ થતા હોય એ દરેક ભ્રમણમાં, દરેક દોલનોમાં આ સ્થાન 100% આવશે, બરાબર. જેમ કે આપણે ગોળાને આ સ્થાનેથી છોડી દઈએ છીએ, આ સ્થાનેથી છોડી દઈએ, એ સામે તરફ જવા માટે આ સ્થાને આવશે જ. એવી રીતે આ સ્થાનેથી પણ છોડી દઈએ તો એ સામે તરફ જવા માટે આ સ્થાને આવશે જ. એટલે આ સ્થાન કેવું થઈ ગયું, ફિક્સ થઈ ગયું, નિશ્ચિત થઈ ગયું, બરાબર છે. જેને નિયત બિંદુ પણ કહી શકાય, મધ્યમાન સ્થાન, સમતોલન સ્થાન, જે કહેવું એ કહી શકાય, બરાબર. 3 નામ છે: નિયત બિંદુ, મધ્યમાન સ્થાન, સમતોલન સ્થાન, રાઈટ. હવે એના આધારે આપણે આગળ વિચારીએ તો એ પણ સમજી શકીએ કે આ નિયત સ્થાનથી ગોળો જેટલો જમણી બાજુ સ્થાનાંતર કરશે એટલું જ ડાબી તરફ સ્થાનાંતર કરશે, રાઈટ. એવું તો બનવાનું નથી કે આ નિયત બિંદુથી જમણી બાજુ અને ડાબી બાજુનું અંતર જુદું જુદું હોય, એક જ અંતર હશે, રાઈટ. જમણી બાજુ જો એને 2 મીટર જેટલું, 2 સેન્ટીમીટર જેટલું સ્થાનાંતર કર્યું તો ડાબી બાજુ પણ એ 2 સેન્ટીમીટર જેટલું જ સ્થાનાંતર કરશે, રાઈટ. એટલે કે બંને બાજુ સ્થાનાંતર કેવું થઈ ગયું, ફિક્સ થઈ ગયું, બરાબર છે. હવે એ સ્થાનાંતર માટે લાગતો સમય કેવો હશે, તો એ પણ ફિક્સ હશે. ધેટ મીન્સ કે આ નિયત બિંદુથી આ છેડા સુધી પહોંચવા માટે જેટલો સમય લાગ્યો છે એટલો જ સમય નિયત બિંદુથી આ છેડા સુધી પહોંચવા માટે લાગશે, રાઈટ. કારણ કે સિમ્પલ છે કે નિયત બિંદુથી બંને બાજુ અંતર એક સમાન છે, 2 મીટર જેટલું, તો બંને બાજુ લાગતો સમય પણ કેવો હોવો જોઈએ, એક સમાન હોવો જોઈએ, બરાબર છે. ઓકે, આગળ વધીએ તો બીજી લાક્ષણિકતા સમજવાનો પ્રયત્ન કરીએ કે આ ગતિ આપણે આ રીતે ધ્યાનમાં લીધી તો સિમ્પલ ઉપર નીચે પણ ધ્યાનમાં લઈ શકીએ છીએ, બરાબર છે ને, ઉપર નીચે. જેમ કે આ તમારે સમજવાનું છે, બરાબર. આ મિડલ પોઈન્ટ લઈ લઈએ, બરાબર, નિયત બિંદુ. હવે પદાર્થ આ સ્થાનેથી જેટલો ઉપર તરફ જાય એટલો જ નીચે આવશે, બરાબર છે. ઉપર તરફ જવા માટે જેટલો સમય લાગે એટલો જ સમય નીચે આવવા માટે લાગશે. તો સેમ પ્રોસેસ થઈ, સેમ ગતિ રિપીટ થાય છે, બરાબર. તો આના આધારે આપણે કીવર્ડ્સ લખવાના છે, મેઇન પોઈન્ટ્સ લખવાના છે ડેફિનેશન માટેના. તો જુઓ આપણે લખેલા છે: નિયત બિંદુની આસપાસ, આ નિયત બિંદુ છે એની આસપાસ ગતિ કેવા પ્રકારની થાય છે, ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આગળ પાછળ કે ઉપર નીચે, આ રીતે આગળ પાછળ કે ઉપર નીચે, બરાબર. ગતિ આ પ્રમાણે પણ થઈ શકે, ઉપર નીચે અને આગળ પાછળ પણ થઈ શકે, બરાબર છે. આગળ પાછળ કે ઉપર નીચે. નિયત સમયમાં, ફિક્સ ટાઈમ છે, પહેલા જ આપણે ડિસ્કસ કરી દીધું, પુનરાવર્તિત ગતિ કરે, બરાબર. નિયત સમયમાં અને એ જ માર્ગે પુનરાવર્તન કરે છે, બરાબર છે. આ રીતે ગતિ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ જ રહે છે. આ ગતિ પણ કન્ટિન્યુ ચાલુ જ રહે છે, એટલે પુનરાવર્તિત ગતિ છે, બરાબર છે. તો કીવર્ડ્સ ખ્યાલ આવી ગયો છે, જેની કન્ડિશન છે, જેની લાક્ષણિકતાઓ છે, એવું આપણે કહી શકીએ, બરાબર. નિયત બિંદુની આસપાસ, નિયત બિંદુ છે એની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે, આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરે, બરાબર. ચલો, કીવર્ડ્સ ખ્યાલ આવી ગયું. તો હવે એના આધારે આપણે પ્રોપર વર્ડ્સમાં ડેફિનેશન ધ્યાનમાં લેવાની છે, બરાબર. તો પ્રોપર વર્ડ્સમાં ડેફિનેશન આ પ્રમાણે છે, ધ્યાન આપજો. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરે ત્યારે પદાર્થની તેવી ગતિને દોલિત ગતિ કહે છે. બોલો, ડેફિનેશન ખ્યાલ આવી ગઈ. ડેફિનેશનના પોઈન્ટ્સ એટલે કે મુદ્દાઓ ખાસ યાદ રાખવા, અને એના માટે આપણે અગાઉ કીધું એ પ્રમાણે આકૃતિ યાદ રાખવાની, અને આકૃતિ એક્સપ્લેન કરતા આપણને આવડવી જોઈએ, બરાબર. આકૃતિ જોઈને આપણે શું ઇમેજિન કરી શકીએ છીએ
એ જ આપણા કીવર્ડ્સ છે અને એના આધારે જ આપણે ડેફિનેશન જાતે બનાવી શકીએ છીએ, બરાબર. બાકી તમારી જોડે બીજો રસ્તો તો છે કે ડેફિનેશન ગોખી મારો, છેલ્લે કઈ ના થાય તો આપણે એ જ કરીએ છીએ, બરાબર છે. પણ ખાસ ધ્યાનમાં રાખો, ગોખેલું 2-3 દિવસ પૂરતું, બરાબર, અને સમજેલું 2-3 વર્ષ પૂરતું, બરાબર છે. તો ફરીથી એક વખત દોલિત ગતિની વ્યાખ્યા આપણે રિપીટ કરીએ છીએ કે જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરે ત્યારે પદાર્થની તેવી ગતિને દોલિત ગતિ કહે છે, બરાબર. હવે એના ઉદાહરણો ધ્યાનમાં લઈએ તો આકૃતિના આધારે ખ્યાલ આવી જાય. ઉદાહરણ સાદું લોલક, બરાબર છે, એટલે કે લોલકની ગતિ. પછી બીજું ઉદાહરણ આપણે લખેલું છે હિંચકાની ગતિ. ઇમેજિન કરી જુઓ, શું આ કન્ડિશનનું પાલન થાય છે? હિંચકાની ગતિ, બરાબર, હિંચકો આ રીતે આગળ પાછળ, બરાબર છે. શું આ બધા જ લાક્ષણિકતાઓ હિંચકાની ગતિમાં ફોલો થાય છે? બધી જ કન્ડિશન ફોલો થાય છે? તો થઈ શકે એમ છે. નિયત બિંદુની આસપાસ, બરાબર છે, હિંચકો આ રીતે ગતિ કરતો હોય તો એમાં આ જે છે એ ફિક્સ પોઈન્ટ છે કે જ્યારે હિંચકો સ્થિર અવસ્થામાં છે, પછી જેટલો આગળ તરફ જાય એટલો જ પાછળ તરફ જાય, બરાબર છે. જે સમય આગળ જવા માટે લાગે છે એ જ સમય પાછા આવવા માટે પણ લાગે છે, અને અંતર પણ સેમ છે, બરાબર છે. એટલે નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરે છે, એટલે બધી જ કન્ડિશન ફોલો થાય છે, માટે હિંચકાની ગતિ દોલિત ગતિ આપણે ગણી શકીએ છીએ, બરાબર છે. જોઈએ બીજું ઉદાહરણ, સ્પ્રિંગ સાથે લટકાવેલ પદાર્થની ગતિ. સ્પ્રિંગ સાથે કોઈ પદાર્થ લટકાવેલો હોય, જો સમજો બાજુની આકૃતિમાં આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે સ્ટેન્ડ છે, એની ઉપર કોઈ સ્પ્રિંગ લટકાવેલી છે, સ્પ્રિંગના છેડે કોઈ પદાર્થ લટકાવેલો છે, બરાબર. હવે આ પદાર્થને આપણે સહેજ નીચે લાવીએ છીએ, દેખાય છે તમને દોરેલું ત્રુટક લાઈન વડે, સહેજ નીચે લાવીએ છીએ, છોડી દઈએ છીએ, તો કહી શકાય કે આ એનું નિયત બિંદુ છે, નિયત સ્થાન છે, મધ્યમાન સ્થાન છે. ત્યાંથી ગોળાને આપણે જેટલો નીચે લાવીએ છીએ એટલો જ ગોળો ઉપર જાય છે, બરાબર છે. એટલે આ અંતર જે છે એ જ અંતર આ છે. આ અંતર પૂર્ણ કરવા માટે જેટલો સમય લાગે છે એટલો જ સમય આ અંતર પૂર્ણ કરવા માટે પણ લાગે છે, બરાબર છે. તો થઈ ગયું કન્ડિશન ફોલો, બરાબર, કે નિયત બિંદુની આસપાસ આગળ પાછળ કે ઉપર નીચે નિયત સમયમાં, ફિક્સ સમય, નિયત સમયમાં પુનરાવર્તિત ગતિ કરે તો પદાર્થની તેવી ગતિને દોલિત ગતિ કહે છે. એટલે ત્રણેય ઉદાહરણો ખ્યાલ આવી ગયા, લોલકની ગતિ, હિંચકાની ગતિ અને સ્પ્રિંગ સાથે લટકાવેલ પદાર્થની ગતિ, બરાબર છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખો કે દોલિત ગતિ માટે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, તેથી આવી ગતિને સતત ચાલુ રાખવા કોઈ બાહ્ય બળ જરૂરી નથી, બરાબર છે. આ જે ગતિ થઈ રહી છે એમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે, કારણ કે આપણે ચેપ્ટર નંબર 6 માં ભણી ગયા છીએ સ્પ્રિંગનું ઉદાહરણ, બરાબર. સ્પ્રિંગમાં સંગ્રહ પામતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા, બરાબર, આ ટોપિક ભણી ગયેલા છે, જેના આધારે આપણને ખ્યાલ છે કે સ્પ્રિંગમાં હુકના નિયમનું પાલન થાય છે, એટલે કે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. સાદા લોલકમાં પણ આપણે આ ચેપ્ટરમાં આગળ ભણીશું કે પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે તો પછી આપણે બહારથી કોઈ બાહ્ય બળ ફોર્સ એપ્લાય કરવાની રિક્વાયરમેન્ટ રહેતી નથી, રાઈટ. એટલે આના આધારે મિત્રો આપણને એ ખ્યાલ આવે કે ક્યાંક ક્યાંક કેટલાક વર્ડ્સ એવા છે જેના આધારે આપણે કન્ફ્યુઝનમાં આવીએ કે આવર્ત ગતિ અને દોલિત ગતિ બંને થોડી ઘણી સેમ લાગે છે, બરાબર, પરંતુ જે ડિફરન્સ છે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ કે આવર્ત ગતિ વર્તુળાકાર હોઈ શકે છે, બરાબર છે, પરંતુ દોલિત ગતિ જો વ્યાખ્યાના આધારે વર્તુળાકાર હોઈ શકે, ન હોઈ શકે. તે આ રીતે હોઈ શકે, ઉપર નીચે આગળ પાછળ, બરાબર, વર્તુળાકાર ન હોઈ શકે. સાથે એવું પણ કહી શકાય આ મુદ્દાના આધારે કે આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, જેવું લખેલું છે.
જ્યારે દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. બરાબર છે? એટલે જો નોટ્સ તૈયાર કરવી હોય તો એમાં આપણે તફાવત લખી શકીએ છીએ. આવર્ત ગતિ, દોલિત ગતિ. બોલો પહેલો મુદ્દો શું લખી શકાય? આવર્ત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવતું નથી, જ્યારે દોલિત ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. બરાબર છે? અને ખાસ યાદ રાખવાનું કે પુનઃસ્થાપક બળ ન ઉદ્ભવે તો એવી ગતિને ચાલુ રાખવા માટે બાહ્ય બળ જરૂરી છે, અને જો પુનઃસ્થાપક બળ ઉદ્ભવે તો તેવી ગતિને ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂરિયાત રહેતી નથી. બરાબર છે? બીજો મુદ્દો ધ્યાનમાં લઈએ તફાવતનો. તો જુઓ આપણે લખેલું છે કે દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે. આ મુદ્દો ખાસ સમજવાનો છે. દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે, પરંતુ દરેક આવર્ત ગતિ એ દોલિત ગતિ હોવી જરૂરી નથી. બરાબર? દોલિત ગતિ થતી હોય, આ દોલિત ગતિ થતી હોય તો આ બધી જ દોલિત ગતિ એ આવર્ત ગતિ હોઈ શકે છે, પરંતુ આવર્ત ગતિ એ બધી જ દોલિત ગતિ હોવી જરૂરી નથી. જેમ કે વર્તુળમય ગતિ આવર્ત ગતિ છે. આપણે પહેલા જ ડિસ્કસ કર્યું કે વર્તુળાકાર ગતિ, યુનિફોર્મ મોશન, સર્ક્યુલર મોશન. બરાબર છે? વર્તુળાકાર ગતિ આવર્ત ગતિનું ઉદાહરણ છે, પરંતુ દોલિત ગતિનું ઉદાહરણ નથી. બરાબર છે? એટલે વર્તુળમય ગતિ આવર્ત ગતિ છે, પરંતુ તે દોલિત ગતિ નથી. બરાબર? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ફરીથી આ મુદ્દો, બરાબર, કે દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે. જે કોઈ પણ દોલિત ગતિ થઈ રહી છે, બરાબર, લોલકની ગતિ આવર્ત ગતિ હોઈ શકે, હિંચકાની ગતિ આવર્ત ગતિ હોઈ શકે, સ્પ્રિંગ સાથે લટકાવેલ પદાર્થની ગતિ આવર્ત ગતિ હોઈ શકે. બરાબર? પરંતુ જે કોઈ પણ આવર્ત ગતિ છે એ બધી જ દોલિત ગતિ હોય એવું જરૂરી નથી. બરાબર છે? તો હવે બંનેના ઉદાહરણો આપણે ઇન્ટરચેન્જ કરવાનો ટ્રાય કરીએ, જેના આધારે આપણને આ સેન્ટેન્સ વધારે ખ્યાલ આવશે ડિટેલમાં. બરાબર છે? જુઓ, લોલકની ગતિ. બરાબર? શું આ કીવર્ડ્સને એટલે કે આ કન્ડિશનને ફોલો કરે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. બરાબર? ચલો, લોલકની ગતિ. બોલો, નિશ્ચિત પથ ઉપર જ ગતિ કરે છે? તો હા, આ રીતે લોલક ગતિ કરે તેનો ગતિમાર્ગ કેવો છે? બોલો, ફિક્સ છે, એટલે નિશ્ચિત પથ પર ગતિ કરે છે. રાઈટ? પછી નિશ્ચિત બિંદુને અનુલક્ષીને ગતિ કરે છે. હા, તો આ જ્યારે લોલક સ્થિર હોય ત્યારે એ ફિક્સ બિંદુ થઈ, એને અનુલક્ષીને જ ગતિ કરે છે. બરાબર છે? નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે? તો કરે જ છે. બરાબર? સમય કેવો છે? ફિક્સ છે, અને પોતાની ગતિનું પુનરાવર્તન પણ કરે છે. એટલે કહી શકાય કે લોલકની ગતિ જે દોલિત ગતિ છે એ આવર્ત ગતિ છે. એટલે દરેક દોલિત ગતિ આવર્ત ગતિ છે. બરાબર? દરેક દોલિત ગતિ એ આવર્ત ગતિ હોય છે. બરાબર? જોઈએ બીજું ઉદાહરણ, હિંચકાની ગતિ. તો સેમ લોલક જેવું રચના છે. બરાબર છે? એટલે કહી શકાય કે આ ત્રણેય કન્ડિશનને ફોલો કરે છે, કારણ કે હિંચકો આ પ્રમાણે આગળ પાછળ ગતિ કરે છે, આગળ પાછળ. બોલો, એનો ગતિમાર્ગ કેવો છે? ફિક્સ છે, નિશ્ચિત પથ ઉપર ગતિ કરે છે. ફિક્સ એટલે કે જ્યારે હિંચકો સ્થિર અવસ્થામાં છે, બરાબર, એને આપણે નિશ્ચિત બિંદુ ગણી લઈએ, તો નિશ્ચિત બિંદુની આસપાસ જ ગતિ કરે છે. બરાબર છે? નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. હા, તો નિયત સમયગાળે પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે. બરાબર છે? એટલે કહી શકાય કે હિંચકાની ગતિ જે દોલિત ગતિ છે એ આવર્ત ગતિ પણ છે. બરાબર છે? હવે ઉલટું ધ્યાનમાં લઈએ છીએ, ઘડિયાળના કાંટાઓની ગતિ. શું એ દોલિત ગતિના કન્ડિશન જે છે એના જે કીવર્ડ્સ છે એને ફોલો કરે છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ઘડિયાળના કાંટાઓની ગતિ, ચલો, નિયત બિંદુની આસપાસ ગતિ કરે છે. ઘડિયાળના કાંટામાં આપણને ખ્યાલ છે કે કેન્દ્ર ફિક્સ છે. બરાબર છે? અને એની આસપાસ આ રીતે ભ્રમણ થાય છે. તો નિયત બિંદુની આસપાસ ગતિ થાય છે, પરંતુ આગળ પાછળ કે ઉપર નીચે ગતિ નથી થતી.
મેઇન પ્રોબ્લેમ ત્યાં છે, બરાબર. આ જે ગતિ થાય છે ઘડિયાળના કાંટાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે, બરાબર, જેમાં આગળ પાછળ ઉપર નીચે ગતિ થતી નથી. અને સેમ પ્રોબ્લેમ સૂર્યની આસપાસ પૃથ્વીના ભ્રમણમાં છે અને પૃથ્વીની આસપાસ ચંદ્રના ભ્રમણમાં છે. જેના આધારે આપણે સમજી શકીએ કે આવર્ત ગતિ એ દોલિત ગતિ ન હોઈ શકે, પરંતુ દોલિત ગતિ આવર્ત ગતિ હોઈ શકે છે. રાઈટ. બેસ્ટ ઉદાહરણ વર્તુળમય ગતિ. આવર્ત ગતિ છે પરંતુ દોલિત ગતિ નથી. બોલો ડિફરન્સ ખ્યાલ આવી ગયો? દોલિત ગતિ, આવર્ત ગતિ જાતે નોટબુકમાં લખી શકો તેમ છો, બરાબર. આપણે અગાઉ બબ્બે મુદ્દાની ચર્ચા કરી ડિફરન્સ માટે, બરાબર છે. તો બે વ્યાખ્યાઓ મગજમાં ક્લિયર થઈ ગઈ. આવર્ત ગતિ એટલે કે પિરિયોડિક મોશન અને દોલિત ગતિ એટલે કે ઓસિલેટરી મોશન. રાઈટ મિત્રો, હવે આપણે આગળ વધીએ છીએ અને જોઈએ છીએ થર્ડ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન, સરળ આવર્ત ગતિ, જેને શોર્ટમાં આપણે લખીશું સ આ ગ. સ આ ગ, સરળ આવર્ત ગતિ, બરાબર છે. જેનું ઇંગ્લિશ સિમ્પલ હાર્મોનિક મોશન, એને પણ શોર્ટમાં આપણે લખીશું SHM, સિમ્પલ હાર્મોનિક મોશન, બરાબર છે. કહી શકાય કે ચેપ્ટર નું આખું નામ જ તમારે જો બદલવું હોય તો સિમ્પલ હાર્મોનિક મોશન કહી શકો છો, SHM. રાઈટ. જોઈએ એની ડેફિનેશન. તો એની ડેફિનેશન પણ આપણે અગાઉની બે ડેફિનેશનની જેમ આકૃતિ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. આકૃતિના એક્સપ્લેનેશનના આધારે કંઈક કીવર્ડ્સ નક્કી કરીએ છીએ, પોઈન્ટ્સ નક્કી કરીએ છીએ, અને એના આધારે આપણે આખી વ્યાખ્યા સેટ કરીશું, બરાબર છે. તો આકૃતિ આ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર છે. તો આનું એક્સપ્લેનેશન તો અગાઉ આપણે દોલિત ગતિ માટે આપેલું છે, બરાબર. જેમાં આપણને ખ્યાલ છે કે આ નિયત બિંદુ છે, બરાબર. નિયત બિંદુ ની આસપાસ ઉપર નીચે ભ્રમણ થઈ રહ્યું છે અત્યારે, બરાબર. ચલો, તો હવે જોઈએ એના કીવર્ડ્સ કે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં. તો મિત્રો યાદ કરો, તો આપણે આગળ દોલિત ગતિની વ્યાખ્યા ધ્યાનમાં લીધી. એમાં આ મુદ્દો ધ્યાનમાં લીધો કે આવી ગતિમાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. તો એ પુનઃસ્થાપક બળ માટે રિલેશન આપણે ધ્યાનમાં લેવાનું છે. તો સિમ્પલ આપણે છઠ્ઠા ચેપ્ટરમાં ભણી ગયેલા છીએ હુકનો નિયમ. જે નિયમ આપણને ખ્યાલ છે કે F ચલે છે -x. F એ પુનઃસ્થાપક બળ છે, x એ સ્થાનાંતર છે. એટલે કે પુનઃસ્થાપક બળ સ્થાનાંતરના સમપ્રમાણમાં અને માઈનસ એટલે કે વિરુદ્ધ દિશામાં હોય છે. બસ, તો એના આધારે જ આપણે SHM ની વ્યાખ્યા આપવાની છે, બરાબર. જુઓ, નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં એટલે x આવી ગયું, બરાબર છે. અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ, હવે જેના નામ બદલેલું છે કે નિયત બિંદુ તરફ લાગતું બળ, જેને આપણે શોર્ટમાં પુનઃસ્થાપક બળ કહીશું. નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુ છે એની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ થાય. નિયત બિંદુ છે એની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ થાય તો પદાર્થની તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. ડેફિનેશન થોડી લાંબી છે, અઘરી છે, બરાબર છે, પરંતુ આ આકૃતિના આધારે આપણે સમજી શકીએ છીએ. આપણે શું યાદ રાખવાનું છે? આકૃતિ. આકૃતિના આધારે એક્સપ્લેન કરવાનું અને ખાલી એક સમીકરણ ધ્યાનમાં રાખવાનું છે, હુકનો નિયમ. F ચલે છે -x, બરાબર. x સ્થાનાંતર અને F પુનઃસ્થાપક બળ, બરાબર. જેના આધારે આપણે કીવર્ડ્સ લખેલા છે કે નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં એટલે x આવી ગયું, અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ એટલે પુનઃસ્થાપક બળ F આવી ગયું. નિયત બિંદુની આસપાસ, નિયત બિંદુ છે એની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ થાય તો પદાર્થની તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. બોલો, આકૃતિના આધારે કીવર્ડ્સ આપણને ખ્યાલ આવી ગયા છે,
તો હવે વ્યાખ્યા આપણે પ્રોપર વર્ડ્સમાં આપીએ છીએ. જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુ તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરતો હોય ત્યારે પદાર્થની તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. બરાબર? અને આ સરળ આવર્ત ગતિ કોણ કરે છે? તો આ ગોળો એટલે કે એ જે પદાર્થ છે એને આપણે સરળ આવર્ત દોલક કહીશું. બરાબર? જુઓ, જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે તેને સરળ આવર્ત દોલક કહે છે. બરાબર છે? ચલો ફરીથી આપણે એક વખત વ્યાખ્યા રિપીટ કરીએ છીએ. સરળ આવર્ત ગતિ, જ્યારે કોઈ પદાર્થ નિયત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં અને નિયત બિંદુની તરફ લાગતા બળની અસર હેઠળ નિયત બિંદુની આસપાસ સુરેખ પથ પર આવર્ત ગતિ કરે ત્યારે પદાર્થની તેવી ગતિને સરળ આવર્ત ગતિ કહે છે. અને જે પદાર્થ આવી સરળ આવર્ત ગતિ કરે છે તેને આપણે સરળ આવર્ત દોલક કહીશું. બરાબર છે? ઓકે મિત્રો, આ સિવાય હવે કેટલીક વ્યાખ્યાઓ આપણે ધ્યાનમાં લઈએ છીએ. બરાબર છે? નિયત બિંદુ, તમે જુઓ તો આપણે 3 ડેફિનેશન પૂર્ણ કરી: આવર્ત ગતિ, દોલિત ગતિ, સરળ આવર્ત ગતિ. જેના આધારે ખ્યાલ આવે કે ત્રણેય ડેફિનેશનમાં નિયત બિંદુ, સમતોલન સ્થાન, મધ્યમાન સ્થાન, બરાબર, આ વર્ડ્સ ખાસ આવેલું છે. તો હવે નિયત બિંદુ, સમતોલન સ્થાન, મધ્યમાન સ્થાન કોને કહી શકાય? તો એની ડેફિનેશન ધ્યાનમાં લઈએ છીએ. જે બિંદુની સાપેક્ષે સરળ આવર્ત ગતિ કરે તે બિંદુને, બરાબર, આ જસ્ટ કીવર્ડ્સ લખેલું છે જેના આધારે તમારે પ્રોપર વર્ડ્સમાં ડેફિનેશન આપવાની છે કે સરળ આવર્ત દોલક. સરળ આવર્ત દોલક કોને કહે? તો જે પદાર્થ સરળ આવર્ત ગતિ કરે છે તે પદાર્થને સરળ આવર્ત દોલક કહે છે. રાઈટ? તો સરળ આવર્ત દોલક જે બિંદુની સાપેક્ષે સરળ આવર્ત ગતિ કરે છે તે બિંદુને નિયત બિંદુ કહે છે. જેના 3 અલગ અલગ નામ છે: નિયત બિંદુ, સમતોલન સ્થાન, મધ્યમાન સ્થાન. રાઈટ? આ છે સરળ આવર્ત દોલક. કારણ કે ગતિ કોણ કરે છે? તો સરળ આવર્ત દોલક જે બિંદુની સાપેક્ષે એટલે કે આ બિંદુની સાપેક્ષે સરળ આવર્ત ગતિ કરે છે તે બિંદુને નિયત બિંદુ કહે છે. થોડું ખ્યાલ આવી? ડેફિનેશન સિમ્પલ છે. બરાબર છે? આગળ વધીએ. સ્થાનાંતર. નિયત બિંદુથી કોઈ પણ ક્ષણે દોલકના અંતરને, જુઓ તો આકૃતિમાં આ y બરાબર 0 છે. બરાબર? y બરાબર 0 છે, જે હમણાં જ આપણે ડિસ્કસ કર્યું કે નિયત બિંદુ છે, એટલે કે એનું મધ્યમાન સ્થાન છે કે જ્યારે સ્પ્રિંગ સ્થિર અવસ્થામાં છે. બરાબર છે? હવે સ્પ્રિંગ એટલે કે આ ગોળાને આપણે સહેજ એક નીચે લાવીએ છીએ, તો એ શું કર્યું કહેવાય? મધ્યમાન સ્થાનથી એને સહેજ નીચે લાવીએ છીએ એટલે એનું સ્થાનાંતર થયું કહેવાય. તો સ્થાનાંતરની તો ડેફિનેશન છે. બરાબર છે? નિયત બિંદુથી કોઈ પણ ક્ષણે દોલકના અંતરને સ્થાનાંતર કહે છે. બરાબર? સિમ્પલ છે. આગળ જોઈએ. કંપ વિસ્તાર. આ ડેફિનેશન યાદ રાખવાની છે મિત્રો ખાસ, કારણ કે આ ભૌતિક રાશિ આપણા માટે નવી છે. બરાબર છે? કંપ વિસ્તાર, જેનો સિમ્બોલ આપણે કેપિટલ A લઈશું, કારણ કે કંપ વિસ્તાર જેને ઇંગ્લિશમાં કહેવાશે એમ્પ્લિટ્યુડ, જેના આધારે આપણે એનો સિમ્બોલ A નક્કી કરેલો છે. બરાબર? જુઓ, નિયત બિંદુથી કોઈ એક તરફના દોલકના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર કહે છે. બરાબર? જુઓ, આ નિયત બિંદુ છે, ત્યાંથી આપણે આ ગોળાને નીચેની તરફ લાવીએ છીએ. ગોળો એટલે કે પદાર્થ જે અત્યારે સરળ આવર્ત ગતિ કરે છે, તો એને શું કહી શકાય? સરળ આવર્ત દોલક કહી શકાય. બરાબર? તો એ દોલકને આપણે મધ્યમાન સ્થાનથી એટલે કે નિયત બિંદુથી નીચે લાવીએ છીએ એટલે કે એનું સ્થાનાંતર થયું.
તે સ્થાનાંતર ગમે તેટલું પણ હોઈ શકે, આ નિયત બિંદુ હોય, બરાબર, ત્યાંથી આપણે આટલું સ્થાનાંતર કરાવીએ છીએ, એટલે કે ગોળાને આ સ્થાને લાવીએ છીએ, બરાબર, તો એ સ્થાનાંતર થયું. પરંતુ હજી પણ આપણે ગોળાને નીચે લઈ જઈએ છીએ. ક્યાં સુધી નીચે લઈએ છીએ? કે જ્યાં સુધી સ્પ્રિંગમાં વિકૃતિ નથી ઉદ્ભવતી. ચેપ્ટર નંબર 9 માં તમે ભણી ગયા વિકૃતિ વિશે, બરાબર છે. જ્યાં સુધી સ્પ્રિંગનો આકાર બદલાતો નથી, તેમાં વિકૃતિ નથી ઉદ્ભવતી, ત્યાં સુધી આપણે આ ગોળાને નીચે લાવવાનો પ્રયત્ન કરીએ છીએ. તો ખ્યાલ આવ્યો કે આ એની મેક્સિમમ લિમિટ છે. આના પછી જો ગોળાને નીચે લાવીએ છીએ તો સ્પ્રિંગમાં વિકૃતિ ઉદ્ભવે છે, એટલે કે એનો આકાર બદલાઈ જાય છે, તો ગોળો મેક્સિમમ આટલે સુધી નીચે આવી શકે છે અને એટલી જ ઉપરની તરફ પણ જઈ શકે છે. તો આ જે સ્થાન થયું એ ગોળા માટે મહત્તમ સ્થાનાંતર થયું, મહત્તમ સ્થાનાંતર. તો એ ગોળાના મહત્તમ સ્થાનાંતરને જ આપણે નામ આપેલું છે કંપ વિસ્તાર, એટલે કે એમ્પ્લિટ્યુડ, રાઈટ. નિયત બિંદુથી કોઈ એક તરફના દોલકના મહત્તમ સ્થાનાંતરને કંપ વિસ્તાર એટલે કે એમ્પ્લિટ્યુડ એ કહે છે, બરાબર. સ્થાનાંતરની ડેફિનેશન જ આપણે યાદ રાખવાની છે. આ નિયત બિંદુ છે, બરાબર, ત્યાંથી પદાર્થ ગમે તે દિશામાં સહેજ ગતિ કરે તો એનું સ્થાનાંતર થયું, પરંતુ એ સ્થાનાંતર મહત્તમ થઈ જાય તો એ બની જાય કંપ વિસ્તાર, બરાબર છે. જુઓ આકૃતિમાં દર્શાવેલું છે. સપોઝ ઉર્ધ્વ દિશા જેને આપણે ધન લઈએ છીએ, તો અધો દિશા નેગેટિવ હોય, બરાબર, સિમ્પલ છે. તો આ બાજુ ઉપરની તરફનું મહત્તમ સ્થાનાંતર પ્લસ એ હોય, તો નીચેની તરફનું મહત્તમ સ્થાનાંતર માઈનસ એ હોઈ શકે, બરાબર છે. ઓકે મિત્રો, આગળ વધીએ, જોઈએ તો નેક્સ્ટ ડેફિનેશન જે છે આવર્તકાળ. આવર્તકાળ કોને કહી શકાય? તો સિમ્પલ છે, એક પરિભ્રમણ અથવા તો એક દોલન, એક પરિભ્રમણ અથવા તો એક દોલન પૂર્ણ થવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે. જેમ કે આ પૃથ્વી આ સ્થાને છે, જે દિશામાં તીર દર્શાવેલું છે એ દિશામાં પૃથ્વી ભ્રમણ કરે છે અને ગોળ ફરીને પાછું પોતાના સ્થાને આવે છે. પદાર્થ જે સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે પાછું તે જ સ્થાને પહોંચે, સિમ્પલ લેંગ્વેજ આ છે, તેને આપણે આવર્તકાળ કહી શકીએ, બરાબર. પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે, એક પરિભ્રમણ પૂર્ણ થયું, બરાબર, આ સ્થાનેથી ગતિ શરૂઆત થાય છે, ગોળ ફરીને પાછું આ જ સ્થાને આવે છે, એક પરિભ્રમણ પૂર્ણ થયું, તો આવર્તકાળ કહી શકાય. એવું જ દોલનમાં પણ હોઈ શકે, બરાબર. દોલનમાં ખાસ સમજવાનું છે. સપોઝ આ તો પદાર્થનું મધ્યમાન સ્થાન છે, ગોળાનું મધ્યમાન સ્થાન છે, આપણે ગોળાને આ સ્થાને લાવીએ છીએ, બરાબર, અને પછી છોડીએ છીએ, આ સ્થાને લાવીએ છીએ પછી છોડીએ છીએ, તો ગોળો ફરીથી આ સ્થાને ક્યારે પહોંચશે? જ્યારે એ આ બાજુ જશે, પાછો આ બાજુ આવશે, ત્યારે આ સ્થાને પહોંચશે અને ત્યારે એક દોલન પૂર્ણ થયું કહેવાય. અને તેના માટે લાગતો સમય એટલે કે આવર્તકાળ. એટલે કહી શકાય કે એક પરિભ્રમણ અથવા તો એક દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય જેને આવર્તકાળ કહે છે, જેનો સિમ્બોલ કેપિટલ ટી, બરાબર. જુઓ, એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કેપિટલ ટી કહે છે, બરાબર. જે સમય છે, તો બોલો સમયનો એકમ શું હોય? તો સેકન્ડ હોય. એકમ સેકન્ડ છે તો પારિમાણિક સૂત્ર શું હોય? તો t1 હોય, બરાબર. એટલે આવર્તકાળ નો એકમ સેકન્ડ, પારિમાણિક સૂત્ર t1, રાઈટ. મિત્રો, આગળ વધીએ અને જોઈએ છીએ નેક્સ્ટ ડેફિનેશન આવૃત્તિ, જેને ઇંગ્લિશમાં કહેવાશે ફ્રીક્વન્સી. જે કારણોસર આવૃત્તિનો સિમ્બોલ આપણે સ્મોલ f લઈશું, રાઈટ. જોઈએ આવૃત્તિની ડેફિનેશન, જેના માટે મિત્રો આવૃત્તિ ફ્રીક્વન્સી સ્મોલ f એનું સૂત્ર ખાસ યાદ રાખવાનું. મિત્રો, આપણે લાસ્ટ ડેફિનેશન ધ્યાનમાં લીધી આવર્તકાળ, તો યાદ રાખો મિત્રો કે આવૃત્તિ અને આવર્તકાળ વ્યસ્ત પ્રમાણમાં છે, રાઈટ. એટલે જુઓ, f = 1/t. સ્મોલ f શું છે? તો આવૃત્તિ છે, ફ્રીક્વન્સી, રાઈટ. અને કેપિટલ T શું છે? તો હમણાં જ આપણે ડેફિનેશન જોઈ, આવર્તકાળ છે.
એટલે યાદ રાખો કે ફ્રીક્વન્સી અને આવર્તકાળ પરસ્પર વ્યસ્ત પ્રમાણમાં છે, રાઈટ? તો એના આધારે આપણે વ્યાખ્યા સરળતાથી આપી શકીએ. જે રાશિ છેદમાં હોય એને આપણે એકમ સમયમાં લઈએ છીએ, રાઈટ? તો અહીં કેપિટલ ટી આવર્તકાળ છે, એ પોતે જ સમય છે જે છેદમાં છે, તો એને 1 એકમ લઈ લો, રાઈટ? તો એના આધારે જ આપણે ડેફિનેશન આપી શકીએ કે એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યા, જેને આવૃત્તિ કહે છે, રાઈટ? એકમ સમયમાં પૂર્ણ થતા દોલનોની સંખ્યાને આવૃત્તિ કહે છે, જેનું સૂત્ર સ્મોલ f = 1/t, જ્યાં t શું છે? તો આવર્તકાળ છે, રાઈટ? t એ સમય છે, બરાબર? તો સમય છેદમાં છે, જેના આધારે આપણે આવૃત્તિ નો એકમ લખવો હોય તો સેકન્ડ ઇન્વર્સ લખી શકીએ. સેકન્ડ ઇન્વર્સ, રાઈટ? કારણ કે આના આધારે 1/second થશે એટલે સેકન્ડ ઇન્વર્સ બની જાય. આ સિવાય મિત્રો યાદ રાખો કે આવૃત્તિની શોધ હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે કરી હતી, જેની યાદમાં આવૃત્તિનો એકમ Hz, જેને આપણે વાંચીશું હર્ટ્ઝ તરીકે સ્વીકારવામાં આવેલો છે, રાઈટ? એટલે આવૃત્તિના બે એકમો ધ્યાનમાં રાખવાના, સેકન્ડ ઇન્વર્સ અને હર્ટ્ઝ, રાઈટ? હવે એનું પારિમાણિક સૂત્ર ધ્યાનમાં લઈએ તો સિમ્પલ, એકમ સેકન્ડ ઇન્વર્સ છે તો પારિમાણિક સૂત્ર t ઇન્વર્સ થઈ જશે, એટલે કે t-1, રાઈટ? તો પારિમાણિક સૂત્ર t-1. બોલો, આવૃત્તિ ખ્યાલ આવી ગયું છે? આગળ વધીએ અને જોઈએ છે નેક્સ્ટ ડેફિનેશન, જે છે કોણીય આવૃત્તિ. કોણીય આવૃત્તિ, તો સિમ્પલ એના માટે પણ આપણે સૂત્ર ધ્યાનમાં રાખવાનું છે. જો ઓમેગા = 2πf, જેના આધારે આપણે સમજી શકીએ કે f શું છે? તો આવૃત્તિ છે, જેને 2π વડે ગુણી કાઢ્યા છે. તો એ જેની વ્યાખ્યા છે કે જ્યારે આવૃત્તિને 2π વડે ગુણવામાં આવે છે ત્યારે એ કોણીય આવૃત્તિ બની જાય છે, જેનો સિમ્બોલ ઓમેગા આપણે ધ્યાનમાં લઈશું. સિમ્બોલ ખાસ ધ્યાનમાં રાખજો, આ પ્રમાણે છે ઓમેગા, બરાબર? જ્યારે આવૃત્તિને 2π વડે ગુણવામાં આવે ત્યારે એ કોણીય આવૃત્તિ બની જાય છે, એ જેની ડેફિનેશન છે, બરાબર? જુઓ, દોલનની આવૃત્તિના 2π ગણાને દોલકની કોણીય આવૃત્તિ કહે છે, બરાબર? દોલનની આવૃત્તિ સ્મોલ f એના 2π ગણાને, એટલે 2πf થઈ ગયું, દોલકની કોણીય આવૃત્તિ કહે છે. બોલો, સિમ્પલ. આગળ જોઈએ f. બોલો, સ્મોલ f નું સૂત્ર શું છે? 1/t. ધેટ મીન્સ સ્મોલ f ની જગ્યાએ આપણે 1/t લખી શકીએ, તો ઓમેગા નું બીજું સૂત્ર મળી ગયું 2π/t, બરાબર? તો ઓમેગા ના બંને સૂત્રો યાદ રાખવાના, 2πf, પરંતુ f = 1/t હોવાથી 2π/t, બરાબર? હવે એનો એકમ અને પારિમાણિક સૂત્ર આપણે ધ્યાનમાં લઈએ છીએ. તો મિત્રો 2π એ શું છે? રેડિયન છે, રાઈટ? તો એકમ શું થશે? રેડિયન/સેકન્ડ, બરાબર? રેડિયન/સેકન્ડ એ કોણીય આવૃત્તિનું એકમ થશે. અને પારિમાણિક સૂત્ર ધ્યાનમાં લઈએ તો સિમ્પલ છે, રેડિયન એ સંખ્યા છે, 2π એ સંખ્યા છે જેને પારિમાણિક સૂત્ર ન હોય, બરાબર? તો સેકન્ડ ઇન્વર્સ એકમ બાકી શું રહ્યું? સેકન્ડ ઇન્વર્સ, જેના આધારે આપણે કહી શકીએ કે પારિમાણિક સૂત્ર t-1 થશે, રાઈટ? t-1.